શું કર્યું એલા ચઈ મળી કોમ વાળી? અરે કાકા હો જગ્યાએ પૂછી કામ વાળી કોઈ તૈયાર જ નથી થાતું. મજામાં આવું અટુ કટુ થઈને ભીખ માંગે શરમ નહીં આવતી? કઈ કામ ધંધી નો કર ને કે પેઠિયું ઉખી જાહે પેઢિયું. શું બોલે છે આર્યો ડોહો? હવે કાકા હવે તું ઉપરાણું ના લેતો. ચેક રસ્તા ઉપર હેડતા હેડતા આલ્યા હશે 5-10 તે આયું હે વાહે વાહે બકરીની જેમ. એટલે આ ડોહન કૂતું ખાલી દઉં હું? તું શાંતિ રાખ ને ઘડીક વાર. અરે કાકા આ કામ વાળો છે. આના લખન નથી લાગતા મન તો કામ વાળા જેવા. આ સમજાઈ દીજે ડોહાને હું 3 દાડા પહેલા ઝકા ભાંતાહીન કામ છોડીને આવ્યો હું. ના બટી મન તો લાગતું નહીં કે આકા ભાંતાહીન આવ્યો હશે. આકા બાની વેઠી 2-3 હંતાડી હશે. આકા ભાઈ 2 પાઠા મિલીને કાઢ્યો હશે. તમારે કામ કરાવવાનું છે? એ છોકરા મેં તો તને કામ વાળી લેવા મિલ્યો તો તું આ શ્યાગત્રા જીવન ચાથી ઉપાડીને લાયો છે? અરે કાકા ઓઢાના ઘરે કોણ તમારો બા કામ વાળો આવે? કોમ વાળી રાખવાય પૈણેલા ડિગ્રી જુએ એટલે તમે 2 બાપ દીકરો વાઢા એમ ને? હવે 2 ચા તારાબાના નાતરામાંથી વાઢા હશે. મારી બાયડી તો 40 વર્ષથી બેઠી હે રીહણે. ડોસી હારી હશે તે બચારી પીએ જઈ. મારા જેવી હોત તો આ ડોહાને કૂતું ખાલીને જેલ में જતી રહી હોત. તારે ટ્રાય કરવી છે તો ફર મારી હારે ફેરા અને પછી તને ખબર પડે કે તું જેલમાં જાય છે કે કુવામાં પડવા. એટલે ત્યાં મને કામ બોલાયો છે કે તારા બાપની વહુ થવા? અરે કાકા આ કામ વાળો માડ મળ્યો છે તમે ચાકેલ બગાડો છો. હારું હવે કહી દે આને કે આખા ઘરનું કામ કરવું પડશે. અરે કાકા પેલા તમે ઈ કેતો હોભળો તો ખરા. હા તો કહી દે ચમ નાની વહુની જેમ ઉભો છે મંડ કામ કરવા. હવે એમ તમારો બાપોય કામ નહીં કરે. પેલા જે મારે સુવિધા જોતી છે એ સુવિધા પૂરી કરી દો. અરે થઈ જાહે બધી સુવિધા. કાઢવા માટે હાવેણી અને વાહણ ગાવા માટે ગોટી અને પોતું કરવા માટે તો તું લાયો જ છે હારે. લા આનું મગજ સિંધુય ખાઈ જી હે કે શું? હું સુવિધાનું કહું હું ઓજાર ગણાવે હેરો આ. આની પાસે કામ કરાવવાનું છે કે નહીં? બોલ તું તારે શું સુવિધા જુએ હે? પેલા તો મારે પ્રાઇવેટ રૂમ જોશે. પ્રાઇવેટ રૂમ બધી આને કહી દે કે અમારી જોડે ઓયડા અને રहुડા સિવાય બીજું કઈ નથી અને પ્રાઇવેટ રૂમ જુએ તો કે બાથરૂમ માં પડ્યો રે. બારે તો મોટી ફેંકતો તો કે અમારે મોટો પ્લેટ છે. હવે ફેંચી ના હોત તો તું ના આવત ને ભોડા. વાહ બેટા વાહ. મને તો એવું હતું કે હું આખા ગામની ટોપી ફેરવું છું ત્યાં તો મારી જ પેઢી વાળી પડી. બોલ ભાઈ બીજી તારે શું સુવિધા જોવે છે? જોવા મારે હવે એસી જોશે. હવે એમ તો મારે ડોસી વગર નથી ચાલતું તો સલાહ હુરો ને. 2 બાપ દીકરો મળેલા લાગે છે. જુઓ હું ગીત ચાલુ કરીને જ કામ કરીશ. ત્યાં પોલું ઉફર વાળું લાવજે એટલે તને ગીત સાંભળવાની મજા આવશે. ઘરમાં ટેપે નથી એમ ને? ટીવી અને ફ્રીજ તો હશે ને? હા શું કહું તો ઘરમાં પંખોય નથી. ધંધે લગાડ્યા હો ભાઈ. આમ પગાર કેટલો હાલશો? હવે એમાં પગાર છે ન હોય ખાવ પીવું 30 દાડાનો મહિનો. હવે જો આ તો તું ઘરનો છે ને એટલે નકે બાકી હું અહીં રહેવાનું 2000 રૂપિયા ભાડું લઉં છું. એક કામ કરો તમે બીજો કામ વાળો ગોતી લો. મારે કામ નથી કરવું આઈ કણે. તું આઈ કણ કામ નહીં કરે તો તને તારી માની સોગન છે. હેમત રાખો ભાઈ હેમત રાખો. હવે શું તારા બાપનું તપેલું હેમત રાખે? આવી રીતના હમ હાલીને કોણ કામ કરાવે? અરે હવે એમાં તું ટેન્શન ના લે. બીજો કામ વાળો મળી જશે ને એટલે તને છૂટો કરી નાખશે. એટલે બધાને તમે સોગન હાલીને કામ કરાવો છો? હવે આ તો અમારા ભેજીનો ધંધો છે. તારે સોગન છૂટી કરાવી હોય તો 51,000 નો ચાંદલો કરાય પર. હું સંડાસ બાથરૂમ સાફ નહીં કરું કીધું છું. અરે એનું તું ટેન્શન ના લે. અમે ડબલું લઈને બાવળિયામાં જશે અને મને બુધાલાલ ને બીડિયાન જોડી કોણ લઈ આવશે? તે તું એનું ટેન્શન ના લે. બારે ગલ્લો છે ભુદ્રાબાનો ઈએ ઉધારે લઈ લીજે. અરે ઉધારમાં લઉં તો પછી એના પૈસા કઈ રીતે ભરવાના? કઈ રીતે એટલે આમ પાડા જેવો તો થઈ રહ્યો છે. આ બીજું કામ પતાઈ અને કડિયા કામે સડી જવાનું. હવે
હામું શું જુએ હે? કામ કર સાનું માનું, નકે એક ધોલ ભેરા શેડા કાઢી નાખીશ. હારું આ ઊભું પોતું લઈને આવ્યો તો, નકે શ્યામણા પગસો લઈ જોત. એલા છોકરા તું નોકર મસ્તો લાવ્યો છે હો. હવે શેઠ મને કામમાંથી છૂટો કરો. હવે આને પેલી ટ્રેનિંગ આલ, અને ટ્રેનિંગ આલીશ ને પછી જ હું તને હમમાંથી છૂટો કરીશ. હુવે એટલે તમે મારા જેમ ઝપટે સડી ગયેલા છો એમ ને?